નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। બેંગલુરુની મારુતિ વાનને અંકલેશ્વર પાસે અકસ્માત। અજાણ્યા વાહનની ટક્કરે સ્ટોપ રેપ સ્ટીકરવાળી વાન વૃક્ષ સાથે ભટકાતા 2ના મૃત્યુ, 4 ઇજાગ્રસ્ત, વાહન ચાલક ફરાર। બેંગલુરુથી સ્ટોર રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નીકળેલી મારુતિ વાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા। બેંગલુરુની પારસિંગ મારુતિ વાન હાઈવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી। સ્ટોર રેપના સ્ટીકરવાળી આ વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી, જેમાં ઘટના સ્થળે જ 2 વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે 4 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। આ બનાવની જાણ પાનોલી પોલીસે થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। ભોગ બનનારની ભાળ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।